હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. હું છું દેવાંશ રાજાણી અને આ છે આપણો એમએલ લેક્ચર 4. આ લેક્ચરમાં આપણે એમએલની એપ્લિકેશન્સ અને ડેટા વિઝ્યુલાઇઝેશન તેમજ ડિફરન્ટ ટાઈપના ચાર્ટ્સ અને ટૂલ્સ વિશે ભણીશું. આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે આપણે એમએલના કેટલા પ્રકારના ટાઈપ્સ છે, કઈ કઈ લર્નિંગ આવે છે, જેમ કે સુપરવાઇઝ લર્નિંગ, અનસુપરવાઇઝ લર્નિંગ, રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ. તો આ લેક્ચરમાં આપણે એપ્લિકેશન્સ ઓફ એમએલ જોશું, એના પછી એમએલ માટે કયા કયા ટૂલ્સ વપરાય છે, અને આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચાર્ટ્સ જોશું અને ડેટા વિઝ્યુલાઇઝેશન વિશે જોશું. તો જો તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ કોર્સમાં આપણે સંપૂર્ણ ગુજરાતીમાં રહેશે, તેથી જો કોઈને ઇંગ્લિશ ન સમજાય તો મશીન લર્નિંગ તે ઇઝીલી સમજી શકે છે. તો આપણે શરૂઆત કરીએ એપ્લિકેશન્સ ઓફ એમએલથી. તો એમએલની ઘણી અલગ અલગ એપ્લિકેશન્સ હોય છે, જેમ કે મેન્યુફેક્ચરિંગમાં એનો ઉપયોગ થાય છે, રિટેલમાં ઉપયોગ થાય છે, હેલ્થકેર એન્ડ લાઈફ સાયન્સમાં તેનો ઉપયોગ થાય છે, ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી માટે પણ મશીન લર્નિંગ ઉપયોગી છે, ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે ઉપયોગી છે, અને એનર્જી અને ફીડ સ્ટોક એન્ડ યુટિલિટીઝ માટે મશીન લર્નિંગનો ઉપયોગ થાય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો મેન્યુફેક્ચરિંગ માટે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ ઓર કન્ડિશન મોનિટરિંગ, વોરંટી રિઝર્વ એસ્ટિમેશન, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, અલગ અલગ જગ્યાએ મેન્યુફેક્ચરિંગમાં મશીન લર્નિંગનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે કોઈ પણ પ્રોડક્ટ નવી લોન્ચ કરતા હોઈએ તો આપણે માર્કેટમાં જોઈએ ને કઈ રીતે વેચાણ છે, બધા પબ્લિકને તે પસંદ આવે છે કે નહીં, એવી જ રીતે આપણે એની ડિમાન્ડ જોઈએ છીએ અને ડિમાન્ડ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે આ પ્રોડક્ટ પબ્લિક માટે વધારે સારું રહેશે, સુટેબલ રહેશે, તો આપણે એ પ્રોડક્ટ ઉપર વધારે ફોકસ કરીએ છીએ. તેવી જ રીતે રિટેલ પોર્શનની વાત કરીએ તો તેમાં પણ અલગ અલગ પોઈન્ટ્સ આવે છે, જેમ કે પ્રિડિક્ટિવ ઇન્વેન્ટરી પ્લાનિંગ, રિકમેન્ડેશન એન્જિન્સ, અપસેલ એન્ડ ક્રોસ ચેનલ માર્કેટિંગ. આ બધા રિટેલમાં મશીન લર્નિંગનો ઉપયોગ થાય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો રિકમેન્ડેશન એન્જિન્સ એ એક ફેમસ એક્ઝામ્પલ છે મશીન લર્નિંગના એલ્ગોરિધમ્સ યુઝ કરીને આપણે બનાવી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ પણ ઓનલાઈન સ્ટોર માર્કેટ હોય, જેમ કે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ, એમાં આપણે જ્યારે પણ કોઈ પણ ખરીદી કરીએ છીએ, શોપિંગ કરીએ છીએ, ત્યારે એ આપણી હિસ્ટ્રીમાં સેવ હોય છે. અને આપણે જ્યારે ફર્ધર બીજી વખત શોપિંગ માટે આવીએ ત્યારે એ લોકો આપણો ડેટા જોવે છે, હિસ્ટ્રી જોવે છે, અને સમજે છે ઓકે આ લોકો વધારે પડતા મોબાઈલ એસેસરીઝ અથવા તો ક્લોથિંગ રિલેટેડ સ્પોર્ટ્સ શૂઝ એવું પસંદ કરે છે, તો એ આપણને રિકમેન્ડ કરશે કે તમે ગયા વખતે આ લીધું હતું, તમને આ વખતે પણ આ મંગાવી શકો છો, આમાં ડિસ્કાઉન્ટ વધારે છે. અથવા તો આપણે કોઈ પણ વાર ક્યાંય ફ્લાઇટ્સમાં કેવી રીતે જવું હોય તો આપણે ગૂગલમાં સર્ચ કરીએ તો એ આપણો ડેટા એ લોકો પાસે હોય છે. એ જ ડેટા ઉપરથી એ લોકો આપણને પછી એડ આપે છે, રિકમેન્ડ કરે છે કે તમે આ ફ્લાઇટ વિશે જોતા હતા, અત્યારે આમાં ડિસ્કાઉન્ટ છે જો તમારે બુક કરવી હોય તો. તેથી કસ્ટમરને પણ ઇઝી રહે અને એ લોકોને પણ ફ્લાઇટ ટિકિટ ને એવી રીતે અલગ અલગ બુકિંગ કરાવી શકે. પછી નેક્સ્ટ આવે છે હેલ્થ કેર અને લાઈફ સાયન્સ. તો આ બધા અલગ અલગ પોઈન્ટ્સ છે જે હેલ્થ કેર અને લાઈફ સાયન્સમાં મશીન લર્નિંગનો યુઝ થાય છે. જેમાંથી આપણે જોઈએ તો એલર્ટ્સ એન્ડ ડાયગ્નોસ્ટિક ફ્રોમ રિયલ ટાઈમ પેશન્ટ ડેટા, ડિસીઝ આઇડેન્ટિફિકેશન એન્ડ રિસ્ક સ્ટેટિસ્ફેક્શન. આમાં હેલ્થ કેરમાં આપણે જોવા જઈએ તો ડિસીઝ આઇડેન્ટિફિકેશન એક ફેમસ પ્રોજેક્ટ છે. કોઈ પણ મશીન લર્નિંગ પ્રોજેક્ટ હોય તો એમાં આ ડિસીઝ આઇડેન્ટિફિકેશન એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ડિસીઝ આઇડેન્ટિફિકેશનમાં એવું હોય છે કે આપણે જે ડેટા સેટ પ્રોવાઈડ કરીએ છીએ તેમાં અલગ અલગ ફીચર્સ હોય છે, કોલમ્સ હોય છે, અને એમાં પાસ્ટ પેશન્ટનો ડેટા હોય છે કે આવું એનું બ્લડ પ્રેશર આટલું હતું, હાર્ટ રેટ આટલી હતી, એને આ પ્રકારની એજ હતી, મેલ હતા, ફિમેલ હતા, એના ઉપરથી એ હોય પ્રેડિક્ટ કરે છે કે એને કેન્સર હતું કે નહીં. અને ફ્યુચરમાં આપણે જે નવો અનસીન ડેટા આપીએ તે એના ઉપરથી જ પ્રેડિક્ટ કરે છે. તો એ હેલ્થ કેરમાં પણ મશીન લર્નિંગ ખૂબ ઉપયોગી છે. પછી જોવા જઈએ તો ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી, મતલબ કે આપણે અમુક બહાર ફરવા જવાનું હોય તો આપણે હોટલ ઓનલાઈન જોઈએ છે, તો એ બધુંમાં પણ મશીન લર્નિંગનો ઉપયોગ થાય છે, જેમાં ડાયનેમિક પ્રાઇસિંગ હોય છે, કેમ કે કોઈ પણ સિઝન હોય તો તે પ્રાઇસ ચેન્જ થઈ જાય છે, વધી જાય છે. એ બધામાં મશીન લર્નિંગનો ઉપયોગ થાય છે. પછી ફાઇનાન્શિયલ સર્વિસ અને એનર્જી ફીડ સ્ટોક યુટિલિટીઝ, આ બંનેમાં પણ મશીન લર્નિંગનો ઉપયોગ થાય છે. તો એ તમે આમાંથી જોઈ શકો છો કે મશીન લર્નિંગ ઘણી બધી જગ્યાએ ઉપયોગી થાય છે. તેથી આપણે મશીન લર્નિંગ શીખવું એક ખૂબ મહત્વની છે આજના સમયમાં. ઓકે, તો આ હતી બધી એપ્લિકેશન્સ ઓફ મશીન લર્નિંગ. હવે આપણે નેક્સ્ટ જોઈએ ટૂલ્સ ફોર મશીન લર્નિંગ. ઓકે, તો ટૂલ્સમાં અલગ અલગ આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય છે, અલગ અલગ લાઇબ્રેરીઝ હોય છે અને એપીઆઈઝ હોય છે, એટલે કે ફ્રેમવર્ક હોય છે, જેનો ઉપયોગ કરીને આપણે મશીન લર્નિંગના એલ્ગોરિધમ્સને આપણા ડેટા સેટ ઉપર રન કરાવી શકીએ છીએ. પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત કરીએ તો એમાં આવે છે પાયથન, આર,
મેટલેબ, જુલિયા, જાવા આ બધી લેંગ્વેજ આવે છે. પણ અત્યારના સમયમાં પાયથન અને આર એ ખૂબ ફેમસ મશીન લર્નિંગ શીખવા માટેની લેંગ્વેજ છે. તો તમે આમાંથી કોઈ પણ લેંગ્વેજ શીખી શકો છો. હું તમને પાયથન રિકમેન્ડ કરું, કારણ કે વધારે પડતા તમને યુટ્યુબમાં વિડીયો પણ ઇઝીલી મળી જશે, રિસોર્સિસ બી મળી જશે, અને આજકાલ ઇન્ડસ્ટ્રીમાં પાયથન વધારે ફેમસ છે. પછી વાત કરીએ લાઇબ્રેરીઝ, તો એમાં ઓરેન્જ, વેકા, રેપિડ મિનર, સાસ, ટેબ્લ્યુ, DL4J એ બધા હોય છે. પણ આપણે જો ડેટા વિઝ્યુલાઇઝેશનની વાત કરીએ તો આપણા સિલેબસમાં ટેબ્લ્યુ અને એક છે પાવર બીઆઈ, એ બંને ખૂબ ફેમસ ડેટા વિઝ્યુલાઇઝેશન માટેના સોફ્ટવેર છે. તો આપણે એ પણ સમજીને ડેટા વિઝ્યુલાઇઝેશન, ડેટા એનાલિસ્ટની જોબ મેળવી શકીએ છીએ. પછી જોઈએ આપણે એપીઆઈ અથવા તો ફ્રેમવર્ક, તો સાયકિટલર્ન, ટેન્સરફ્લો, કેરાસ અને પાયટોર્ચ આ બધા એક ફેમસ ફ્રેમવર્ક છે મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગમાં. સાયકિટલર્ન છે તો એ મશીન લર્નિંગ માટે ખૂબ ઉપયોગી છે. ટેન્સરફ્લો અને કેરાસ એ ડીપ લર્નિંગ માટે ઉપયોગી છે. આપણે ફ્યુચરમાં ડીપ લર્નિંગનું ને ભણશું ત્યારે આપણે ટેન્સરફ્લો અને કેરાસનો ઉપયોગ કરીશું. પરંતુ હાલ મશીન લર્નિંગ માટે આપણે સાયકિટલર્નનો ઉપયોગ કરીશું, કારણ કે એમાં ઇનબિલ્ટ ઘણા બધા એલ્ગોરિધમ્સ ને બધું આવે છે. તો બિગિનર્સ માટે ને તે બહુ ઇઝી પડે છે. તેથી આપણે સાયકિટલર્નને ઉપયોગમાં લઈશું પ્રેક્ટિકલ માટે. ઓકે, તો આ બધા હતા ટૂલ્સ ફોર મશીન લર્નિંગ. હવે આપણે નેક્સ્ટ જોઈએ ડેટા વિઝ્યુલાઇઝેશન ઇન મશીન લર્નિંગ. આપણે ડેટા વિઝ્યુલાઇઝેશન વિશે હવે ભણીશું. Data visualization is a crucial aspect of machine learning that enables analysts to understand and make sense of data patterns, relationships and trends. એટલે કે આપણે ડેટા સેટ આપણે જે હોય છે તેમાં અલગ અલગ ડેટા હોય છે, અલગ અલગ કોલમ્સ હોય છે. તો એ કોલમ્સ ડેટા આપણે બધું વાંચવાનો તો છીએ નહીં, અને કંપનીના ઓનર હોય એ પણ એ ડેટા બધું સમજે એના તો એ લોકોને ખૂબ ટાઈમ લાગે. તો એના ઉપરથી એ કંઈ ઇન્સાઇટ ન નીકાળી શકે. તો એના માટે ડેટા એનાલિસ્ટ હોય છે. ડેટા એનાલિસ્ટ હોય છે તે ડેટા વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ કરી, એટલે કે અલગ અલગ ચાર્ટ્સ, ગ્રાફ્સ બનાવે છે, અને એના ઉપરથી ડેટાને એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ફોર્મમાં બતાવે છે. જેથી કોઈ પણ જો કોઈને ટેક ન આવડતું હોય તો તે પણ ગ્રાફ સમજી શકે કે ઓકે આવી રીતે પાછલા સેલ્સ હતા અને હવે ફ્યુચરમાં આવા સેલ્સ કરવા માટે આપણે આ ચેન્જીસ કરવા. તો ડેટા વિઝ્યુલાઇઝેશન એક ડેટા એનાલિસ્ટ માટેની જોબ માટે ખૂબ અગત્યનું છે. Through data visualization, insights and patterns in data can be easily interpreted and communicated to a wider audience, making it a critical component of machine learning. એટલે કે ડેટા વિઝ્યુલાઇઝેશનની મદદથી આપણે ઇન્સાઇટ કાઢી શકીએ છીએ, અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી આપણે જાજી વાઇડર ઓડિયન્સને આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ, જેથી મતલબ બધા લોકો ઇઝીલી સમજી શકે કે આપણે ડેટા શું કહેવા માંગે છે. કારણ કે જેવો ડેટા સરખી રીતે આપણે સમજશે તો જ આપણે એનામાંથી કોઈ ઇન્સાઇટ્સ કાઢી શકશું અને આપણું બિઝનેસ આગળ ગ્રો કરી શકશું. ડેટા વિઝ્યુલાઇઝેશન ઇઝ ધ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ડેટા. આ એક ખૂબ મહત્વનો પોઈન્ટ છે. આ ડેફિનેશન કહી શકીએ આપણે. ડેટા વિઝ્યુલાઇઝેશન ઇઝ ધ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ડેટા. એટલે કે ડેટા વિઝ્યુલાઇઝેશન આપણે ગ્રાફિકલ રિપ્રેઝેન્ટ કરીએ એને ગ્રાફના ફોર્મમાં, ચાર્ટના ફોર્મમાં, જેથી આપણે ઇઝીલી સમજી શકીએ કે ઓકે આવી રીતે આપણો ડેટા છે. By using visual elements like charts, graphs and maps, data visualization tools provide an accessible way to see and understand trends, outliers and patterns in data. એટલે કે આપણે વિઝ્યુલાઇઝેશનની મદદથી આપણે ડેટામાં કયો ટ્રેન્ડ છે, આઉટલાયર્સ કયા છે. આઉટલાયર્સ એટલે કે અમુક રેન્જની બહારના જે ડેટા પોઈન્ટ્સ હોય, એટલે કે જે ફેક હોય અથવા તો કોઈ બાય મિસ્ટેક એન્ટર થઈ ગયેલા હોય, તો એને આપણે આઉટલાયર્સ કહીશું. આપણે આઉટલાયર્સને આપણે ડિટેક્ટ કરીને તેમને રિમૂવ કરવાના હોય છે, તે આપણે આગળ જોશું. આ હતું ડેટા વિઝ્યુલાઇઝેશન. એમાં આપણે ડેટા વિઝ્યુલાઇઝેશનમાં અલગ અલગ પ્રકારના ગ્રાફ્સ, ચાર્ટ્સ, મેપ્સ, ડેશબોર્ડ્સ હોય છે. જેમ કે બાર ચાર્ટ હોય છે, લાઇન ચાર્ટ હોય છે, પાઈ ચાર્ટ હોય છે. આ બધા ડિફરન્ટ ટાઈપના ચાર્ટ્સ છે. ગ્રાફ્સ જોઈએ તો સ્કેટર પ્લોટ્સ, હિસ્ટોગ્રામ્સ, આ બધા ગ્રાફ્સના ટાઈપ છે. પછી મેપ્સ જોઈએ તો જિયોગ્રાફિક મેપ્સ, હીટ મેપ્સ, આ બધા મેપ્સના ટાઈપ છે. અને ડેશબોર્ડ્સ ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ ધેટ કમ્બાઇન મલ્ટિપલ વિઝ્યુલાઇઝેશન. એટલે કે આપણે કોઈ પણ ડેટા સેટ માટે ડિફરન્ટ ટાઈપના ચાર્ટ્સ દોર્યા હોય, ગ્રાફ્સ બનાવ્યા હોય, તો એ બધાને આપણે એક કમ્બાઈન કરીને એક ડેશબોર્ડ ઉપર શોકેસ કરી શકીએ છીએ, જેથી આપણે એક જ જગ્યાએ બધા ગ્રાફ્સને બધી ટ્રેન્ડ્સ જોઈ શકીએ છીએ. તો એને આપણે ડેશબોર્ડ્સ કહીશું. અને ડેશબોર્ડ બનાવવા માટે આપણે પાવર બીઆઈ અથવા તો ટેબ્લ્યુનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ડેટા ફોર વિઝ્યુલાઇઝેશન. ડિફરન્ટ ટાઈપ્સના ડેટા હોય છે જેનો આપણે યુઝ કરીને વિઝ્યુલાઇઝેશન કરી શકીએ છીએ. Performing accurate visualization of data is very critical to market research
where both numerical and categorical data can be visualized. ન્યુમેરિકલ અને કેટેગોરિકલ ડેટા એ મેઇન બે પ્રકાર છે ડેટાના. ન્યુમેરિકલ ડેટા એટલે કે ડેટા કે જે મતલબ કેટેગોરિકલ ન હોય, એટલે કે જેની ન્યુમેરિકલ વેલ્યુ હોય. અને કેટેગોરિકલ ડેટા મતલબ અલગ અલગ કેટેગરી વાઇઝ હોય છે, એને આપણે કેટેગોરિકલ ડેટા કહીશું. which helps in increases the impact of insight and also helps in reducing the risk of analysis paralysis. So data visualization is categorized into the following categories. તો આપણે જોયું એમ ડેટાના બે પ્રકાર હોય છે, ન્યુમેરિકલ અને કેટેગોરિકલ ડેટા. તો એ વિશે આપણે ડીપમાં અત્યારે જોઈએ. ઓકે, તો ડેટા વિઝ્યુલાઇઝેશન મેઇન છે, એમાં અંદર છે ન્યુમેરિકલ ડેટા વિઝ્યુલાઇઝેશન અને કેટેગોરિકલ ડેટા વિઝ્યુલાઇઝેશન. ન્યુમેરિકલ ડેટા વિઝ્યુલાઇઝેશનની વાત કરીએ તો એમાં આવે છે કન્ટિન્યુઅસ ડેટા અને ડિસ્ક્રીટ ડેટા. કન્ટિન્યુઅસ ડેટા એટલે કે જે આપણે વેલ્યુ એની કાઉન્ટ ન કરી શકીએ. લાઈક આપણે હાઇટ હોય, ટેમ્પરેચર હોય, તો આપણે એને કાઉન્ટ ન કરી શકીએ. જ્યારે ડિસ્ક્રીટ ડેટા એટલે કે આપણે એને કાઉન્ટ કરી શકીએ, જેમ કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ. તો આપણે એને ગણી શકીએ કે ઓકે, એક ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ છે, 50 વિદ્યાર્થીઓ છે. એવી રીતે આપણે ટેમ્પરેચર, હાઇટ ને એને એવી રીતે કાઉન્ટ ન કરી શકીએ, એટલે કે કન્ટિન્યુઅસ ડેટા છે. અને ડિસ્ક્રીટ ડેટા એટલે જેને આપણે કાઉન્ટ કરી શકીએ. પછી બીજી ટાઈપ છે કેટેગોરિકલ ડેટા વિઝ્યુલાઇઝેશન. કેટેગોરિકલ ડેટામાં આવે છે બાઇનરી ડેટા, નોમિનલ ડેટા અને ઓર્ડિનરી ડેટા. બાઇનરી ડેટા એટલે કે એમાં ટોટલ બે જ ટાઈપની ચોઈસ હોય, જેમ કે પાસ ઓર ફેલ, 0 ઓર 1, યસ ઓર નો. તો એ બધું બાઇનરી ડેટા છે, જેમાં બે જ ટાઈપ હોય છે. પછી આવે છે નોમિનલ ડેટા. નોમિનલ ડેટા એટલે એનું કોઈ પણ જાતનું લાઈક રેટિંગ ન હોય, અથવા તો એનું કોઈ આમ સિક્વન્સ ન હોય, ઓર્ડર ન હોય. સપોઝ કે કોઈ પણ જાતના કલર હોય તો એ લોકોને કોઈ રેન્કિંગ ન હોય. અને પછી જોઈએ ઓર્ડિનરી ડેટા, તો એમાં ઓર્ડિનરી ડેટામાં રેટિંગ વાઇઝ હોય છે. સપોઝ આપણે કોઈ પણ મૂવી જોવા જઈએ તો આપણે એ મૂવીને રેટિંગ કરીએ છીએ કે 10માંથી આ 9 સ્ટાર મૂવી હતું, 8 સ્ટાર હતું. તો એને આપણે રેટિંગ કરી શકીએ છીએ અને એનો પ્રોપર ઓર્ડર હોય, તો એને ઓર્ડિનરી ડેટા કહીશું. તો આ હતા મેઇન 2 ટાઈપ્સના ડેટા, ન્યુમેરિકલ ડેટા અને કેટેગોરિકલ ડેટા. હવે આપણે નેક્સ્ટ ડિફરન્ટ ટાઈપના ચાર્ટ્સ વિશે ભણીશું. આઈ હોપ તમને આ બંને ટાઈપના ડેટા વિશે સમજાઈ ગયું હશે. જો તમને કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. હવે નેક્સ્ટ આવે છે ટાઈપ્સ ઓફ ડેટા વિઝ્યુલાઇઝેશન અપ્રોચીસ. આપણે ડેટા વિઝ્યુલાઇઝેશન તો કરવું છે, તો એના માટેની કઈ કઈ અપ્રોચ છે તે આપણે જોઈએ. તો એમાં ડિફરન્ટ ટાઈપ્સ હોય છે, જેમ કે લાઇન ચાર્ટ્સ, સ્કેટર પ્લોટ્સ, બાર ચાર્ટ્સ, હીટ મેપ્સ, ટ્રી મેપ્સ અને બોક્સ પ્લોટ્સ. આ બધા વિશે આપણે ડિટેલ્સમાં અત્યારે જોઈએ. તો ફર્સ્ટ ટાઈપ આવે છે લાઇન ચાર્ટ. ઓકે, તો લાઇન ચાર્ટ, ઇન અ લાઇન ચાર્ટ each data point is represented by a point on the graph, and these points are connected by a line. We may find patterns and trends in the data across time by using line charts. આ મેઇન શબ્દ છે, બાય ટાઈમ. એટલે કે આ ટાઈમ સિરીઝ બેઝ ડેટા હોય ત્યારે આપણે લાઇન ચાર્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. આનું ફેમસ એક્ઝામ્પલ છે તો કે સ્ટોક માર્કેટ. આપણે જોઈએ છીએ કે રોજ અલગ અલગ ટ્રેન્ડ્સ આપણને જોવા મળે છે. તો એમાં ડે વાઇઝ એને અલગ અલગ વેલ્યુ હોય છે, તો એ બધા પોઈન્ટ્સ હોય છે, અને આપણે આવી રીતે એક્સ અને વાય એક્સિસ હોય, આ એક્સ એક્સિસ હોય અને અહીંયા વાય એક્સિસ હોય, તો એને આપણે અહીંયા અલગ અલગ પોઈન્ટ કરી શકીએ છીએ અને એના ઉપરથી આપણે એને જોડીને એક લાઇન ચાર્ટ બનાવી શકીએ છીએ. તો આ હતું લાઇન ચાર્ટ. આપણે સ્ટોક માર્કેટમાં લાઇન ચાર્ટ ઘણી વખત જોયા જ હશે તમે બધાએ. ઓકે, તો આ હતું લાઇન ચાર્ટ. આ એક્ઝામ્પલમાં પણ તમે જોઈ શકો છો કે આમાં અલગ અલગ સોંગ આપેલા છે. આ બધા સોંગની યાદી છે અને આ ડિફરન્ટ સોંગ છે, અને આ છે એના ડેટ અને કેટલું લિસન થયું છે. ગ્લોબલ સ્ટ્રીમ્સ ઓફ પોપ્યુલર સોંગ્સ ડેઈલી, રોજ કયા સોંગ કેટલી વાર વાગે છે એના ઉપરથી આખો ચાર્ટ બનાવેલો છે, તે તમે જોઈ શકો છો. ઓકે, તો નેક્સ્ટ ચાર્ટ તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ આવે છે સ્કેટર પ્લોટ્સ. A quick and efficient method of displaying the relationship between two variable. એટલે કે સ્કેટર પ્લોટ્સમાં મેઇનલી આપણે બે વેરિયેબલ વચ્ચેની રિલેશનશિપ આપણે બતાવતા હોઈએ છીએ. રિલેશનશિપ between two variables is to use scatter plots with one variable plotted on the x-axis. એટલે કે x axis અને y axis માં એક અહીંયા x axis ઉપર એક વેરિયેબલ હોય છે અને બીજો વેરિયેબલ y axis ઉપર પ્લોટ થયેલો હોય છે. Scatter plot is represented by a point on the graph. We may use scatter plots to visualize data to find patterns, clusters and outliers. એટલે કે આ બધા અલગ અલગ ડેટા પોઈન્ટ્સ હોય છે, એમાંથી આપણે કોઈ પણ જાતનું ક્લસ્ટર બનાવી શકીએ. આપણે કાલના લેક્ચરમાં જોયું હતું કે અનસુપરવાઇઝ લર્નિંગમાં આવે છે ક્લસ્ટર. તો આ બધા અલગ અલગ ડેટા પોઈન્ટ, સિમિલર ડેટા પોઈન્ટ્સ એક જગ્યાએ ભેગા થાય તો આપણે એના ક્લસ્ટર બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે સ્કેટર પ્લોટનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પણ એક ક્લસ્ટરિંગ માટે એક ફેમસ
પ્લોટ છે આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ બાર ચાર્ટ. બાર ચાર્ટ પણ તમે ઘણી જગ્યાએ જોયો જ હશે. બાર ચાર્ટ્સ આર કોમન વે ઓફ ડિસ્પ્લેઇંગ કેટેગોરિકલ ડેટા. ઓકે, કેટેગોરિકલ ડેટા એટલે આપણે જોયું હતું કોઈ અલગ અલગ કેટેગરી હોય તો એનો આપણે વોલ્યુમ જોવું હોય કે આ કેટેગરી છે સપોઝ કે સ્પોર્ટ્સ, એજ્યુકેશન, પછી ફેશન, એ બધામાં આપણે જોઈએ તો સૌથી વધારે એક્સપેન્સ શેમાં હોય છે એક હાઉસ માટે, તો એના માટે આપણે બાર ચાર્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. એના બાર ચાર્ટ ઈચ કેટેગરી રિપ્રેઝેન્ટેડ બાય અ બાર, એટલે કે એક્સ અને વાય એક્સિસ હોય તો એમાં અલગ અલગ બાર હોય છે, આવી રીતે બાર, આને આપણે બાર કહેશું, અને આ બધા જાજા બધી બાર્સ ભેગા થઈ અને બાર ચાર્ટ બનશે. તો આને આવી રીતે આપણે બાર ચાર્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. Proportion of that category in the data. Bar graphs are useful for comparing several categories and seeing patterns over time. એટલે કે ટાઈમ અનુસાર પેટર્ન્સ આપણે જોવી હોય તો એના માટે બાર ચાર્ટનો ઉપયોગ થઈ શકીએ છે. આ એક્ઝામ્પલમાં તમે જોશો તો કે એક એક્સ એક્સિસ ઉપર મંથ આપેલું છે અને વાય એક્સિસ ઉપર અરાઇવલ ડીલે આપેલું છે. એટલે કે ફ્લાઇટ અલગ અલગ ફ્લાઇટ કયા મહિનામાં કેટલી લેટ છે, એવરેજ એ લોકોનો અરાઇવલ ડીલે આપેલો છે. તો એમાંથી તમે જોઈ શકો છો કે 6 મંથમાં સૌથી વધારે ફ્લાઇટ ડીલે થઈ છે તે જોવા મળે છે. તો આ રીતે આપણે બાર ચાર્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, આપણે નેક્સ્ટ ચાર્ટ જોઈએ, એ છે હીટ મેપ. ઓકે, હીટ મેપ્સ આર અ ટાઈપ ઓફ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ધેટ ડિસ્પ્લે ડેટા ઇન મેટ્રિક્સ ફોર્મેટ. એટલે કે આપણે જોયું આગળના બધા ચાર્ટ ડિફરન્ટ ટાઈપથી આપણે રિપ્રેઝન્ટ કરતા હતા. આ હીટ મેપનો મદદથી આપણે એને મેટ્રિક્સ ફોર્મેટમાં ડેટા રિપ્રેઝન્ટ કરી શકશું. The value of the data point that each matrix cell represent determines its hue. એટલે કે તે એની ઇન્ટેન્સિટી કેટલી છે એ આ ચાર્ટની મદદથી આપણે જોઈ શકીએ છીએ. Heat maps are often used to visualize the correlation between variables or to identify patterns in time series data. એટલે કે અલગ અલગ ટાઈમમાં બે વેરિયેબલ વચ્ચેનું રિલેશન કેવું છે એ આપણે આ હીટ મેપની મદદથી જોઈ શકીએ છીએ. તો હીટ મેપમાં જેમ ઇન્ટેન્સિટી વધુ હોય છે તેમ એનું કોરિલેશન એ બેનો વધારે હોય છે. જેમ કે આમાં તમે જોઈ શકો છો કે 36 છે વેલ્યુ, તો એ બેની કોરિલેશન વધુ હોય છે, એટલે આપણે એને સ્કીપ ન કરી શકીએ એ વેરિયેબલને. એવી રીતે અમુકમાં તમે જોશો તો અહીંયા -0.32 છે, -2 છે, તો એ બે વેરિયેબલ એકબીજા સાથે એટલા બધી કોરિલેટ થયેલા નથી, એ આપણે હીટ મેપની મદદથી જોઈ શકીએ છીએ. પછી આવે છે ટ્રી મેપ્સ. ટ્રી મેપ્સ આર યુઝડ ટુ ડિસ્પ્લે હાયરાર્કિકલ ડેટા. હાયરાર્કિકલ ડેટા આપણે ડિસ્પ્લે કરવા માટે ટ્રી મેપનો મદદથી કરી શકીએ છીએ. એન્ડ આર યુઝફુલ ઇન શોઈંગ ધ રિલેશનશિપ બિટવીન ડિફરન્ટ લેવલ્સ ઓફ અ હાયરાર્કી. તો આ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે એક મોટું લાઈક બોક્સ છે, ટોટલ છે, એમાં અલગ અલગ રિજિયન આપેલા છે કે આ ટીવી 14 માટે આટલું રિજિયન છે, ટીવી MA 2027 માટે આટલું છે. તો એ બધાની કઈ રીતે છે, પોર્શન કેટલા છે એ આપણે આ બોક્સ પ્લોટ ટ્રી મેપની મદદથી જોઈ શકીએ છીએ. આ ટ્રી મેપ એટલું બધું યુઝફુલ થવાનું નથી, પણ આપણે એકવાર સમજી લઈએ. ઓકે, તો આ હતું ટ્રી મેપ. ઓકે, નેક્સ્ટ છે બોક્સ પ્લોટ્સ. બોક્સ પ્લોટ એક IMP ચાર્ટ છે, પ્લોટિંગ છે ડેટા વિઝ્યુલાઇઝેશન માટે. બોક્સ પ્લોટ્સ આર અ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ અ સેટ ઓફ અ ડેટા. આ એનો મેઇન કીવર્ડ છે આ બોક્સ પ્લોટ માટેનો. ડિસ્ટ્રીબ્યુશન ઓફ અ સેટ ઓફ ડેટા, એટલે કે આપણો જે ડેટા સેટ છે એમાં બધા ડેટા પોઇન્ટ્સ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે એ માટે આપણે બોક્સ પ્લોટ્સનો ઉપયોગ કરીએ છીએ. એના બોક્સ પ્લોટ ધ મીડિયન ઇઝ શોન બાય અ લાઇન ઇનસાઇડ ધ બોક્સ. એટલે કે આપણે નીચે આમાં જોઈએ, આમાં તમે જોઈ શકો છો અલગ અલગ આઈરિસ ડેટા સેટ માટેના છે. એમાં આ જે બોક્સ છે એ ડેટા સેટનું છે બતાવે છે, અને વચ્ચેનું જે છે એ મીડિયન બતાવે છે ડેટા સેટ માટે. અને આ બંને બાજુ એની રેન્જ છે, અથવા તો એને ક્વોર્ટાઇલ રેન્જ કહેવાય છે. જો કોઈ પણ ડેટા પોઇન્ટ્સ આની બહાર હોય, સપોઝ કે અહીંયા હોય અથવા તો આ બાજુ હોય, તો એને આઉટલાયર કહીશું, કારણ કે તે એની નોર્મલ રેન્જ કરતાં બારે છે. એવી જ રીતે આ બોક્સ પ્લોટ માટે આ વચ્ચેનું જે છે એને મીડિયન કહેશું, અને આને આ બે બાજુ એની ઇનક્વોર્ટાઇલ રેન્જ છે. ઓકે, આપણે આમાં જોઈએ, while the central box depicts the range of the data, the whiskers extend from the box to the highest and lowest value. અહીંયા એક શબ્દ આપણે યાદ રાખવા જેવો છે, whiskers. એટલે કે આપણે અહીંયા જોયું કે બંને બાજુ એક રેન્જ જોવા મળે છે, તો આને આપણે whiskers કહેશું. લોઅર બાઉન્ડ છે આ, અને આ અપર બાઉન્ડ છે. એટલે મેક્સિમમ અહીંયા સુધી તમારો કોઈ પણ ડેટા પોઇન્ટ્સ હોય તો એ વેલિડ એન્ટ્રી ગણાશે, પરંતુ જો અહીંયા હોય તો એ ઇનવેલિડ હશે, અને જો અહીંયા હોય તો પણ તે ઇનવેલિડ હશે, લોઅર બાઉન્ડથી આગળ અથવા અપર બાઉન્ડથી વધારે. તો આને બોક્સ પ્લોટની મદદથી આપણે આવી રીતે ડિસ્ટ્રીબ્યુશન
જોઈ શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ યુઝીસ ઓફ વિઝ્યુલાઇઝેશન ઇન મશીન લર્નિંગ. આપણે અત્યાર સુધી જોયું કે ડેટા વિઝ્યુલાઇઝેશનથી મદદથી આપણે અલગ અલગ ગ્રાફ્સ, ચાર્ટ્સ, પ્લોટ્સ બનાવી શકીએ છીએ. અને પણ આપણને પ્રશ્ન એ થાય કે એનો યુઝ આપણે કઈ રીતે કરીએ. આપણને તે સમજાઈ ગયું કે આવી રીતે બધું થાય, આવી રીતે ડેશબોર્ડ બને, તો એનો યુઝ શું છે? તો એના યુઝમાં આપણે જોઈએ તો આઈડેન્ટિફાઈ ટ્રેન્ડ્સ એન્ડ પેટર્ન્સ ઇન ડેટા. એટલે કે આપણે ટ્રેન્ડ્સ અને પેટર્ન જોઈએ, આપણે ડેટામાં કઈ રીતે પેટર્ન બને છે, કઈ આપણને ટ્રેન્ડ્સ એક જોવા મળે છે કોમન હોય એ. It may be challenging to spot trends and patterns in data using conventional approaches. એટલે કે આપણે જે જૂની મેથડો છે એના મદદથી આપણે ટ્રેન્ડ્સ અને પેટર્ન્સને ગોતવી થોડીક અઘરી પડે, ચેલેન્જિંગ થાય છે. બટ ડેટા વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ મે બી યુટિલાઇઝડ ટુ ડુ સો. એટલે કે ડેટા વિઝ્યુલાઇઝેશનની મદદથી આપણે ઇઝીલી ટ્રેન્ડ્સ અને પેટર્ન્સ ડેટામાંથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. પછી બીજો પોઈન્ટ છે કોમ્યુનિકેટ ઇનસાઇટ્સ ટુ સ્ટેક હોલ્ડર્સ. એટલે કે આપણે ડેટા સેટ આપેલો છે અને એમાં અલગ અલગ ડેટા છે, તો એ કંપનીના ઓનરને ઇઝીલી સમજાશે તો નહીં. તો એના માટે આપણે એને એક ડેશબોર્ડ બનાવી દઈશું, એને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરશું ડેટાનું, જેથી તે ઇઝીલી સમજી શકે. કારણ કે તે ટેક પર્સન હોય બી ખરા અથવા ન બી હોય, તો આપણે એને બધા માણસો ઇઝીલી સમજી શકે એ રીતે એ ફોર્મેટમાં આપણે દર્શાવવાનું રહે. Data visualization can be used to communicate insights to stakeholders in a format that is easily understandable and can help to support decision making process. એટલે બધાને ઇઝીલી સમજી શકે અને તે એ લોકો ડિસિઝન બનાવી શકે એ રીતે ડેટાને આપણે દર્શાવવાનું છે. પછી છે મોનિટર મશીન લર્નિંગ મોડલ્સ. એટલે કે આપણે જે મશીન લર્નિંગ મોડલ્સ બનાવ્યા છે એનું આપણે મોનિટરિંગ કરવું હોય કે આટલું પાવર કન્ઝ્યુમ કરે છે, આટલું રેન્જ ફટાફટ આપણને આઉટપુટ આપે છે. જો તેમાં કંઈ એરર આવે તો એ આપણે ગ્રાફ પરથી ઇઝીલી જોઈ શકીએ છીએ. ડેટા વિઝ્યુલાઇઝેશન કેન બી યુઝડ ટુ મોનિટર મશીન લર્નિંગ મોડલ્સ ઇન રિયલ ટાઈમ ટુ આઈડેન્ટિફાઈ એની ઇશ્યુઝ ઓર એનોમલીઝ ઇન ધ ડેટા. એટલે કે મશીન લર્નિંગ મોડલ કોઈ પણ ડેટા સેટ ઉપર ટ્રેન થતું હોય અને જો તે ડેટામાં કોઈ પણ એરર આવી તો તે મશીન તો આપણા મોડલના પરફોર્મન્સ ઉપરથી આપણે ગ્રાફ ઉપરથી જોઈ શકીએ છીએ અને એમાં ચેન્જીસ કરી શકીએ છીએ. તો મશીન લર્નિંગ મોડલને મોનિટર કરવા માટે પણ આપણે ડેટા વિઝ્યુલાઇઝેશન જરૂરી છે. ઇમ્પ્રૂવ ડેટા ક્વોલિટી. Data visualization can be used to identify outliers and inconsistencies in the data and to improve data quality by removing them. એટલે કે ડેટા ક્વોલિટી એટલે આપણે અમુક એન્ટ્રી હોય, સર્વે કર્યો હોય તો એમાં અમુક અટેમ્પ્ટ ન કર્યો હોય, અમુક ખાલી સ્પેસ રહી ગયા હોય અથવા તો કોઈ ખોટું એન્ટ્રી થઈ હોય, તો એ બધા આઉટલાયર્સ છે. તો આપણે એને રિમૂવ કરવા જોઈએ અને પ્રોપર હેન્ડલિંગ કરવું જોઈએ, તો જ આપણે આપણો મોડલની બેસ્ટ એક્યુરેસી મેળવી શકીએ છીએ. તો એના માટે પણ આપણે ડેટા ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે પણ ડેટા વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો આ હતું આપણું યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ મશીન લર્નિંગ. આમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ આપણે જોયું, અલગ અલગ ટાઈપની મશીન લર્નિંગ મેથડ્સ જોઈ, એલ્ગોરિધમ્સ જોયા, પછી મશીન લર્નિંગ લાઈફ સાયકલ જોયું અને એન્ડના લેક્ચરમાં આપણે જોયું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચાર્ટ્સ, બાર ચાર્ટ્સ, સ્કેટર પ્લોટ્સ, હીટ મેપ, હિસ્ટોગ્રામ્સ. તો આ હતું આપણું ઇન્ટ્રોડક્શન ટુ મશીન લર્નિંગ ચેપ્ટર. અને જો તમને પણ કોઈ કાંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટમાં મને જણાવી શકો છો. હું પૂરી ટ્રાય કરીશ કે હું તમને પ્રોપર આન્સર આપી શકું. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે પ્રેક્ટિકલ તરફ આગળ વધશું અને પ્રેક્ટિકલ 1 જે છે આપણો એ આપણે ગૂગલ કોલાબમાં રન કરશું. તો જો તમને ગૂગલ કોલાબનો આઈડિયા ન હોય તો તમે એકવાર જોઈ લેજો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બધું પહેલેથી સેટઅપ કરાવીને કરીશ. ઓકે, આઈ હોપ કે તમને આ ચેપ્ટરમાં મજા આવી હશે, તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કર્યું હશે. જો કાંઈ ક્વેરીઝ હોય તો મને ચોક્કસથી જણાવશો. અને જો તમને કન્ટેન્ટ ગમતું હોય, સમજાતું હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, સો થેન્ક યુ એવરીવન.